સાવધાન કુંભ રાશિના જાતકો, તમારા ઘરે ભગવાન બનીને આવી રહ્યા છે આ 4 લોકો. બહુ મોટો ચમત્કાર થશે. આખો પરિવાર હાથ જોડીને ઊભો રહી જશે. તમારા ઘરનો દરવાજો હવે એકવાર નહીં 4 વાર ખુલવાનો છે અને હું ગેરંટી સાથે કહી રહ્યો છું કે આ 4 દસ્તક પછી તમારા ઘરની હાલત, તમારી આર્થિક સ્થિતિ, પરિવારનો માહોલ અને તમારું નસીબ પહેલા જેવું નથી રહેવાનું. પહેલી દસ્તક એ બંધ રસ્તાને તોડશે, જેને તમે લગભગ હંમેશા માટે બંધ માની લીધો હતો. બીજી દસ્તક તમારા હાથથી થવા જઈ રહેલી એવી ભયંકર ભૂલ અટકાવી દેશે, જેનું સત્ય પછી સામે આવવા પર તમારું આખું શરીર કાપી ઉઠશે. ત્રીજી વ્યક્તિનું આવવું પરિવારની અંદર લાંબા સમયથી દબાયેલા તણાવ, નારાજગી અને તૂટતા ભરોસાને એક જ ઝાટકામાં ખતમ કરી નાખશે. પરંતુ ચોથી દસ્તક પછી એવો પ્રચંડ ઉલટફેર થશે કે ઘરના કોઈ વડીલ હાથ જોડીને એટલું જ કહેશે, ભગવાન પોતે નથી આવ્યા, પરંતુ એમના માણસો મોકલીને આપણું ભાગ્ય બદલી નાખ્યું. યાદ રાખજો, અહીં હું કોઈ નાની ખુશીની વાત નથી કરી રહ્યો. મામલો એવો હશે જેમાં પૈસા પણ બદલાશે, સન્માન પણ બદલાશે, અટકેલું કામ પણ આગળ વધશે અને એ ચિંતા પણ ખતમ થશે જેને ઘણી રાતોથી તમારું મગજ ખરાબ કર્યું હતું. અત્યારે જે ઘરમાં હિસાબ કિતાબ, ખર્ચા, ચિંતા, અધૂરા કામ અને ભવિષ્યની વાતો ચાલી રહી છે, તે જ ઘરમાં બહુ જલ્દી મીઠાઈ, ફોનના કોલ, નવા કપડાં, આવવા જવાવાળા લોકો અને શુભ તૈયારીઓની ચર્ચા થશે. સૌથી હેરાન કરનારી વાત એ હશે કે શરૂઆત તમારા આયોજનથી નહીં થાય. તમે કંઈ કરશો નહીં, ભાગ્ય પોતે ચાલીને તમારા દરવાજા સુધી આવશે. વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક જરૂર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખો, કારણ કે હવે જે 4 દસ્તક ખુલવા જઈ રહ્યા છે તેમાં પહેલી દસ્તક તમારા એ બંધ ભાગ્ય પર પડવાની છે, જેના પર તમે પોતે આશા રાખવાનું લગભગ છોડી દીધું હતું. સૌથી પહેલા તમારા ઘરે એવો વ્યક્તિ આવશે જેની યાત્રા સામાન્ય દેખાશે. બની શકે તે કોઈ જૂના કામે આવે, કોઈ પરિવારજનને મળવા આવે, કોઈ સામાન આપવા આવે, કોઈ જરૂરી વાત માટે આવે અથવા ફક્ત થોડી મિનિટો બેસીને જતો રહેવા વાળો હોય. પરંતુ તેના મોઢેથી નીકળેલી એક વાત આખા ઘરનો માહોલ બદલી નાખશે. તે એવી જગ્યાના સમાચાર લઈને આવશે જ્યાંથી તમને પહેલા નિરાશા મળી હતી. તે વ્યક્તિએ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. તેનું વલણ બદલાશે. જે ઓફિસનો મામલો અટક્યો હતો ત્યાંથી રસ્તો ખુલશે. જે કામને હવે નહીં થાય કહીને લગભગ સમાપ્ત માની લેવામાં આવ્યું હતું, ત્યાંથી અચાનક કહેવામાં આવશે, કાગળ તૈયાર રાખો, મામલો આગળ વધી રહ્યો છે. પહેલા તમને વિશ્વાસ નહીં થાય. તમે ફરી પૂછશો. ઘરના 2 લોકો એકબીજાની સામે જોશે. કોઈના મોઢેથી નીકળશે પણ એ લોકોએ તો ચોખ્ખી ના પાડી દીધી હતી. અને અહીં જ પહેલો મહાચમત્કાર શરૂ થશે, કારણ કે જે ઇનકારને તમે અંતિમ નિર્ણય સમજી બેઠા હતા તે અંતિમ નિર્ણય હતો જ નહીં. પડદા પાછળ પરિસ્થિતિઓ બદલાઈ રહી હતી. કોઈ વ્યક્તિની જગ્યા બદલાઈ હશે, કોઈ નવી મંજૂરી નીકળી હશે, કોઈએ તમારી જૂની ફાઇલ ફરીથી ઉગાડી હશે અથવા કોઈ એવું નામ તમારા પક્ષમાં ઊભું હશે જેની તમને ખબર પણ નહીં હોય. અને ધ્યાન રાખજો, પહેલા વ્યક્તિના ગયા પછી મામલો શાંત નહીં થાય. તે ઊભો થશે, દરવાજા સુધી પહોંચશે કે ઘરની બહાર નીકળશે. એ જ સમયે તમારા ફોનમાં બીજી હલચલ શરૂ થઈ જશે. ફોનની ઘંટડી વાગશે. સ્ક્રીન પર એવું નામ દેખાશે જેને જોઈને તમે તરત જ ફોન ઉપાડશો અને સામેથી મળનારી સૂચના પહેલી ખબર સાથે જોડાયેલી નહીં હોય. 2 અલગ અલગ બંધ રસ્તા એક જ સાથે ખુલશે. આ જ એ ક્ષણ હશે જ્યારે પરિવારને પહેલી વાર અહેસાસ થશે કે હવે કોઈ સામાન્ય સમય નથી ચાલી રહ્યો.
આટલા દિવસોથી એક જ કામ માટે દોડતા રહ્યા અને કંઈ ન થયું, પરંતુ હવે એક જ દિવસમાં બે દિશાઓમાંથી જવાબ આવવા લાગશે. ક્યાંક અટકેલી ચૂકવણી, ક્યાંક નિમણૂક, ક્યાંક દસ્તાવેજ, ક્યાંક જમીન સાથે જોડાયેલું કામ, ક્યાંક વ્યાપારનો ઓર્ડર, ક્યાંક પરિવારના કોઈ સભ્યનો અભ્યાસ કે કરિયર. બે અલગ અલગ બાબતોમાં એવી ગતિ આવશે કે તમને નિર્ણય લેવાનો સમય ઓછો પડવા લાગશે, પરંતુ બીજી દસ્તક પહેલી કરતાં વધારે ખતરનાક હશે. બીજો વ્યક્તિ જ્યારે ઘરે આવશે તો તેના હાથમાં કોઈ બહુ મોટી ચમકતી વસ્તુ નહીં હોય. તે સોનાની થાળી લઈને નહીં આવે કે નોટોનું બંડલ લઈને નહીં આવે. તેના હાથમાં કોઈ સામાન્ય કાગળ, નંબર, જૂનો રેકોર્ડ, કાર્ડ, સરનામું, ફોટોકોપી, રસીદ, ફાઇલ કે એવી સામાન્ય માહિતી હશે જેને પહેલી નજરે તમે વધારે મહત્વ નહીં આપો, પરંતુ એ જ નાની વસ્તુ લાખોના નિર્ણયોની દરવાજો ખોલશે. બની શકે તમારી કોઈ જૂની ચૂકવણી માત્ર એક જ ખોટી વિગતને કારણે અટકેલી હોય. બની શકે કે જમીન મિલકત સાથે જોડાયેલો રેકોર્ડ અધૂરો હોય. બની શકે કે યોજના, નોકરી, વ્યાપાર વીમો, બેંક પેન્શન કે સરકારી પ્રક્રિયામાં એક જ નંબર ખોટો જતો રહ્યો હોય. બની શકે તમને જે રસ્તો બતાવવામાં આવ્યો હતો એ જ ખોટો હોય. બીજો વ્યક્તિ એ ગૂંચવણ પર હાથ મૂકી દેશે અને ત્યારે ઘરના લોકો માથું પકડીને બેસી જશે. તમે કહેશો, આટલી નાની વાતને કારણે આટલું મોટું કામ અટકેલું હતું? ઉત્તર મળશે, હા, બસ એક જ સુધારો, બસ એક જ સાચો દસ્તાવેજ, બસ એક જ નામ, બસ એક જ નંબર, અને મહિનાઓથી જામેલા પહાડમાં તિરાડ પડી જશે. અહીં ધન આવતા પહેલા ધનનો બચાવ ચમત્કાર પણ થશે. તમે એક એવો ખર્ચ કરવાની તૈયારીમાં હશો જેને જરૂરી સમજી રહ્યા હોય. મોટી રકમ નીકળવાની હશે. કોઈ ખરીદી, રોકાણ, એડવાન્સ પેમેન્ટ, સોદો, સમારકામ, જમીન, વાહન કે વ્યાપારી નિર્ણય હોઈ શકે છે. તમને લાગશે કે હવે ચૂકવણી કરવી જ પડશે, પરંતુ બીજો વ્યક્તિ એ જ એવી ખામી પકડી લેશે જે પછી તમે તે જ સમયે અટકી જશો. પહેલાં તમને ખરાબ લાગશે. તમે કહેશો કે કામ બનતા બનતા રોકી લીધું, પરંતુ થોડા સમય પછી અસલી સત્ય સામે આવશે અને સત્ય સાંભળીને તમારા કપાળ પર હાથ મૂકશો. કારણ કે જો એ સમયે પૈસા આપી દીધા હોત, સહી કરી દીધી હોત, યાત્રા શરૂ કરી દીધી હોત કે સામેવાળાની વાત માની લીધી હોત, તો પૈસા ફસાઈ શકતા હતા, કામ ઊંધું પડી શકતું હતું કે તમારે મહિનાઓ સુધી ધક્કા ખાવા પડી શકતા હતા. ત્યારે સમજાશે કે ભગવાને તમારા ઘરને પૈસાની થેલી નહોતી મોકલી, તેમને પહેલાં તમારા ખિસ્સામાં થનારું લાખોનું કાણું બંધ કર્યું. આ જ બીજી દસ્તકનું સૌથી મોટું વરદાન હશે. આ પછી ઘરમાં ત્રીજા વ્યક્તિની ચર્ચા શરૂ થશે, પરંતુ અહીંથી એવો સંયોગ બનશે જેને જોઈને પરિવારના લોકોનો અવાજ પણ બદલાઈ જશે. સવારે કોઈ વ્યક્તિનું નામ ઘરમાં લેવામાં આવશે. કોઈ જૂના વિવાદ, સગપણ, પારિવારિક નિર્ણય કે જવાબદારીને કારણે તેની ચર્ચા થશે અને થોડા જ કલાકો પછી એ જ વ્યક્તિ તમારા દરવાજે ઊભેલો દેખાશે. એક પળ માટે ઘણા શાંત થઈ જશે. કોઈ બોલશે, હમણાં તો અમે આનું જ નામ લેતા હતા, અને આ જ વ્યક્તિ જે કારણે આવશે તે કારણ પછીથી નાનું પડી જશે, કારણ કે વાતચીત ક્યાંય બીજી પહોંચી જશે. આ જ ત્રીજી દસ્તક પરિવારની સૌથી જૂની ગાંઠ ખોલવાની છે. ઘણા સમયથી ઘરમાં બે લોકો વચ્ચે એવો તણાવ હોઈ શકે છે જ્યાં સામાન્ય વાતચીત પણ ભારે થઈ ચૂકી છે. કોઈ મિલકતની વાત, પૈસાની વહેંચણી, જૂનું અપમાન, લગ્નનો મામલો, કોઈ નિર્ણયમાં પક્ષપાત, ગેરસમજ કે કોઈ ત્રીજા વ્યક્તિએ કહેલી વાતો સંબંધોમાં દિવાલ ઊભી કરી દીધી હશે. બધા જાણતા હશે કે સમસ્યા છે, પરંતુ કોઈ પહેલો બોલ બોલવા માંગતું નહીં હોય. ત્રીજો વ્યક્તિ જે આવતાની સાથે જ સીધો ઝઘડો ખતમ નહીં કરે, પહેલા સામાન્ય વાતચીત કરશે, પછી જૂની વાત નીકળશે. એક વ્યક્તિ
પોતાની સ્પષ્ટતા આપશે, બીજી પહેલીવાર પૂરી વાત સાંભળશે અને સૌથી મોટો ખુલાસો થશે કે જે ઘટનાને લઈને મહિનાઓથી નારાજગી ચાલી રહી હતી તેમાં પૂરી સચ્ચાઈ કોઈ એક પક્ષને ખબર જ નહોતી. કોઈ વાત અડધી પહોંચી હતી, કોઈ વાક્ય બદલીને કહેવામાં આવ્યું હતું, કોઈ નિર્ણય ખોટો સમજાયો હતો અને આ જ અડધી માહિતી આખા ઘરની શાંતિ ખાઈ રહી હતી. તે દિવસે પહેલીવાર કોઈ સ્પષ્ટ શબ્દોમાં કહેશે, બસ હવે આ મામલો અહીં જ પૂરો કરો. જે બે લોકો એકબીજા સામે બેસવા પણ નહોતા માંગતા એ જ એક નિર્ણય પર સંમત થઈ જશે. કોઈ વડીલની આંખો ભરાઈ શકે છે, કોઈ સ્ત્રીના ચહેરા પરથી તણાવ ઉતરી જશે, કોઈ બાળક પણ અનુભવશે કે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે અને આ પછી ત્રીજા વ્યક્તિના મોઢેથી એક એવી વાત નીકળશે જે પરિવારના ભવિષ્ય પર અસર પાડશે. તે કોઈ સ્થાન, વ્યક્તિ, કામ, તક કે સંપર્કનું નામ જણાવશે. તમે પહેલા આને સામાન્ય સલાહ સમજશો, પરંતુ જ્યારે એ દિશામાં પગલાં ભરશો ત્યારે ઘટનાઓ અહીં ઝડપથી બદલાશે. તમે એક કામ માટે જશો અને 3 વસ્તુઓ લઈને પાછા આવશો. પહેલી, નવો સંપર્ક; બીજી, કમાણીનો રસ્તો; ત્રીજી, એવી માહિતી જે આગળ જઈને તમારા પરિવારનો કોઈ સભ્યની દિશા જ બદલી નાખશે. અને અહીં જ એક બીજો વિસ્ફોટ થશે. ઘરનો એ સભ્ય જેને અત્યાર સુધી લોકો વધારે ગંભીરતાથી નહોતા લેતા તે જ સૌથી સાચી વાત બોલશે. બની શકે ઘરનો નાનો દીકરો, દીકરી, વહુ કે યુવા સભ્ય કોઈ સમસ્યાને જોઈને એક લાઈન કહી દે, આને આવી રીતે કેમ નથી કરતા. પહેલા મોટા લોકો તેની વાતને હળવાશથી લેશે, પરંતુ જ્યારે એ જ રીત પર કામ કરવામાં આવશે તો પરિણામ સામે હશે ત્યારે એ જ લોકો શાંતિથી તેની સામે જોશે. કારણ કે જે સમાધાન માટે મોટા લોકો મહિનાઓથી માથું ખપાવી રહ્યા હતા તે એક નાનકડી બુદ્ધિથી નીકળી જશે. આ દરમિયાન ઘરની કોઈ સ્ત્રીનું ભાગ્ય એટલી ઝડપથી ચમકશે કે આખા પરિવારનો તેનો લાભ મળશે. જે સ્ત્રીની વાત પહેલા ટાળી દેવામાં આવતી હતી તેનો જ નિર્ણય પૈસા બચાવશે કે નવી કમાણી શરૂ કરાવશે તે કોઈ કામ શરૂ કરી શકે છે, જૂની આવડતનો ઉપયોગ કરી શકે છે, ઘરમાંથી કમાણીનો રસ્તો બનાવી શકે છે, નોકરી કે જવાબદારી મેળવી શકે છે અથવા કોઈ એવા વ્યક્તિ સાથે સંપર્ક જોડી શકે છે જેની આખા પરિવારનું આર્થિક સ્તર ઉપર આવશે. અને પછી શરૂ થશે ચોથી દસ્તક. આ ચોથો વ્યક્તિ પહેલીવાર સામે આવે તો શક્ય છે કે તમે તેને ઓળખી પણ ન શકો. આ જ તમારા નસીબનો સૌથી મોટો દૂત બનવાનો છે. તે કોઈ બહુ પ્રભાવશાળી દેખાતો વ્યક્તિ હોય એ જરૂરી નથી. બની શકે સામાન્ય કપડામાં આવે, બની શકે વધારે વાર ન બેસે, બની શકે પહેલી મુલાકાતમાં તેની વાત તમને સામાન્ય લાગે, પરંતુ ભાગ્ય પહેલી વાર દસ્તક આપીને પાછું જતું રહેશે તો બીજી વાર તમને છોડવાનું નથી. એ જ વ્યક્તિ ફરી સામે આવશે અને બીજી વાર ખાલી હાથે નહીં આવે. તેની સાથે એવો પ્રસ્તાવ, માહિતી, દસ્તાવેજ કે સંપર્ક કે નિર્ણય જોડાયેલો હશે જેથી ઘરમાં તરત જ હલચલ શરૂ થઈ જશે. અહીં પૈસા એક જ દિશામાંથી નહીં આવે. એક જ તરફ જૂના અટકેલા પૈસા છૂટા થશે, બીજી તરફ બિનજરૂરી મોટો ખર્ચો કપાશે, ત્રીજી તરફ ઘરમાં પડેલી જૂની કોઈ આવડત, વસ્તુ, જમીન, સંસાધન કે કામ કિંમત સાબિત થશે અને ચોથી તરફ પરિવારનો કોઈ સભ્યને એવી જવાબદારી મળશે જેથી નિયમિત કમાણી વધવાની શરૂ થઈ જશે. એટલે કે નસીબ એક નળ નહીં ખોલે, ચારેય તરફથી બંધ તોડશે. જેને તમે એક સારા સમાચાર સમજશો તેની પાછળ બીજા હશે, બીજાના પાછળ ત્રીજા, અને થોડા જ દિવસોની અંદર તમને પોતે લાગશે કે આટલા બધા સમય સુધી શાંતિ એટલા માટે હતી કારણ કે નસીબ એક સાથે મોટો વિસ્ફોટ કરવાની તૈયારી કરી રહ્યું હતું. ચોથો વ્યક્તિની સૌથી મોટી ભૂમિકા સન્માનમાં દેખાશે. જે જગ્યાએ તમને પહેલા બેસવા પણ નહોતું દેવાયું ત્યાં જ તમને બોલાવવામાં આવશે.
જેને તમારો ફોન ટાળ્યો હતો એ જ ફોન કરશે. જેને કહ્યું હતું કે અત્યારે તમારી જરૂર નથી એ જ પૂછશે કે તમે ક્યારે આવી શકો છો. જે પરિવાર, સંસ્થા, ઓફિસ કે લોકો વચ્ચે તમને ઓછા આંકવામાં આવ્યા હતા ત્યાં જ તમારી સલાહ માંગવામાં આવશે. અને સૌથી મનોરંજક દ્રશ્ય ત્યારે બનશે જ્યારે અમુક એવા લોકો જેમને તમારા પડવાનો ભરોસો હતો તમારી બદલાતી સ્થિતિ જોઈને ચૂપ થઈ જશે. કોઈ સામે અભિનંદન આપશે પણ ચહેરા પર આંચકો દેખાશે. કોઈ પૂછશે, આટલી જલ્દી આ બધું કેવી રીતે થઈ ગયું? તમારે જવાબ આપવાની જરૂર નહીં પડે. તમારી સ્થિતિ પોતે જવાબ આપશે. ચોથી દસ્તક પછી ઘરના એ ભાગનું નસીબ પણ જાગશે જે લાંબા સમયથી નકામો પડ્યો હતો. કોઈ રૂમ, ખૂણો, ટેબલ, દુકાનોનો ભાગ કે ખાલી જગ્યા અચાનક કામમાં આવશે. ત્યાંથી જ અભ્યાસ, વ્યાપાર, ઓનલાઈન કામ, કાગળની પ્રક્રિયા કે નવી કમાણી શરૂ થઈ શકે છે. થોડા સમય પછી પરિવારના લોકો મજાકમાં નહીં પણ સાચે જ તેને ભાગ્યવાળો ખૂણો કહેવાનું શરૂ કરી દેશે. પરંતુ ધ્યાન રાખજો, આ સમગ્ર પરિવર્તન વચ્ચે એક ઘટના પહેલા તમને શ્રાપ જેવી લાગશે. કોઈ મુલાકાત તૂટશે, કોઈ યાત્રા છેલ્લી ઘડીએ અટકશે, કોઈ સોદો રદ થશે, કોઈ વ્યક્તિ અચાનક ના પાડશે. તમને ગુસ્સો આવશે. તમે વિચારશો જ્યારે બધું સારું થવા લાગ્યું હતું ત્યારે જ આ કેમ થયું? પરંતુ ત્યાં જ સૌથી મોટી રમત છુપાયેલી હશે. જે રસ્તો બંધ થવા પર તમે દુઃખી થશો તેની જ પાછળ એવો ખતરો છુપાયેલો હશે જેનું સત્ય પછી સામે આવશે. અને તેના થોડા સમય પછી એ જ વસ્તુ કરતાં 10 ગણો સારો વિકલ્પ સામે હશે. ત્યારે તમે પોતે કહેશો, સારું થયું, એ કામ ન થયું. આ જ એ ક્ષણ હશે જ્યાં તમને સમજાશે કે દરેક બંધ દરવાજો નુકસાન નથી હોતો. ઘણીવાર ભગવાન સામે દિવાલ એટલા માટે ઊભી કરી રાખે છે કારણ કે બીજી તરફ ખાડો હોય છે. અને હવે સાંભળો એ ઘટના જે આખા પરિવારને અંદર સુધી હચમચાવી દેશે. ચોથા વ્યક્તિના આવ્યાના થોડા સમય પછી અચાનક ઘરમાં કોઈ શુભ તૈયારીઓની વાત નીકળશે. જે ઘરમાં અત્યારે ખર્ચ કેવી રીતે સંભાળવો, કયું કામ પહેલા કરવું, પૈસા ક્યાંથી આવશે, કોની ચિંતા વધારે છે, આવી વાતો ચાલી રહી હતી. તે જ ઘરમાં મીઠાઈ, નવા કપડાં, પૂજા, યાત્રા, મહેમાન, શુભ સમાચાર કે કોઈ મોટા આયોજનની તૈયારીઓમાં ચર્ચા થશે. કોઈ કહેશે કે આટલી જલ્દી ઉત્તર મળશે. હવે સમય બદલાઈ ગયો. પરિવારનો એ વ્યક્તિ જેની આશા લગભગ ખતમ થઈ ચૂકી હતી તેને એવા સમાચાર મળશે કે તે પોતાની આંખોના આંસુ રોકી નહીં શકે. જેને કહેવાનું શરૂ કરી દીધું હતું કે મારા માટે હવે કંઈ નથી બચ્યું, એ જ નવી શરૂઆત સામે ઊભો હશે. તેનો અટકેલો આત્મવિશ્વાસ પાછો આવશે. લોકો તેની ક્ષમતા ઓળખશે. જે વ્યક્તિ ચૂપ રહેવા લાગતો હતો તે ફરીથી આયોજન બનાવવા લાગશે. અને આ જ આખી પ્રક્રિયામાં એક એવો જૂનો દસ્તાવેજ પણ હાથ લાગશે જેની શોધ ઘરમાં ઘણી વાર થઈ ચૂકી હતી. કબાટ, ફાઇલ, પેટી, પુસ્તક કે સામાન વચ્ચે એ જ કાગળ એવી જગ્યાએ દેખાશે જ્યાં પહેલા પણ જોવામાં આવી ચૂક્યું હતું. તેને જોતા જ કોઈ બોલશે કે આ અહીં ક્યાંથી? એ જ કાગળ કોઈ અટકેલા કામની છેલ્લી ગાંઠ ખોલી નાખશે. જે વસ્તુ માટે બહાર દોડી રહ્યા હતા તેની ચાવી ઘરની અંદર જ પડી હતી. હવે પૈસો બદલાશે, સન્માન બદલાશે, સંબંધો બદલાશે અને સૌથી મોટી વાત, તમારી વિચારસરણી બદલાશે. તમને પહેલી વાર સમજાશે કે તમને બચાવનારો વ્યક્તિ હંમેશા પૈસા આપીને મદદ નથી કરતો. ક્યારેક તે એક લાઈન બોલે છે, હમણાં રોકાઈ જાઓ. ક્યારેક ખોટો નંબર પકડે છે. ક્યારેક તમને સાચા વ્યક્તિ સુધી પહોંચાડે છે. ક્યારેક તમારો ઘરનો ઝઘડો શાંત કરે છે. ક્યારેક એવી માહિતી આપી દે છે જેથી લાખોનું નુકસાન બચી જાય છે. ચારેય લોકો અલગ અલગ કામ કરશે પરંતુ તેમની દોરી એક જ પરિણામ સાથે જોડાયેલી હશે.
પહેલો તમારા બંધ નસીબનું તાળું તોડશે, બીજો તમને ભારે આર્થિક તબાહી અને ખોટા નિર્ણયથી બચાવશે, ત્રીજો ઘરની તૂટેલી શાંતિને જોડીને નવો રસ્તો બતાવશે અને ચોથો એવો ભાગ્ય દ્વાર ખોલશે જેની પાછળ પૈસો, સન્માન, તક અને પરિવારની સૌથી મોટી ખુશી ચારેય એક સાથે ઊભા હશે. અને હું ગેરંટી સાથે કહું છું કે જ્યારે ચોથી ઘટના પૂરી થશે ત્યારે ઘરમાં કોઈને કોઈ સભ્ય પાછળ વળીને પાછલા દિવસોને જરૂર યાદ કરશે. તે એ રાતોને યાદ કરશે જ્યારે ચિંતામાં ઊંઘ નહોતી આવી, એ દિવસોને યાદ કરશે જ્યારે વારંવાર પ્રયાસો પછી પણ કામ ન બન્યું, એ અપમાનને યાદ કરશે જ્યારે જવાબ નહોતો મળ્યો, એ સમયને યાદ કરશે જ્યારે પૈસા આવવા પર અટકી ગયા અને પછી સામે ઊભેલી દબાયેલી પરિસ્થિતિ જોઈને તેની આંખો ભરાઈ આવશે. ઘરના કોઈ વડીલ હાથ જોડી શકે છે, કોઈ પૂજા સ્થાન સામે માથું નમાવી શકે છે, કોઈ ફક્ત એટલું જ બોલશે, અમને લાગ્યું હતું બધા રસ્તા બંધ થઈ ગયા છે, પરંતુ ઉપરવાળાએ રસ્તો નહીં, આખો નકશો બદલી નાખ્યો. અને આ જ 4 દસ્તકોને અંતિમ મહાવિસ્ફોટ હશે. પહેલી દસ્તક પછી તમે ચોંકશો, બીજી પછી કામશો કે કેટલો મોટો નુકસાનથી બચી ગયા, ત્રીજી પછી ઘરની હવા બદલાવતી અનુભવાશે, પરંતુ ચોથી દસ્તક પછી તમને ખાતરી થઈ જશે કે જિંદગી પલટાવવા માટે હંમેશા કોઈ આકાશ ફાટી પડવાવાળો ચમત્કાર જરૂરી નથી હોતો. ક્યારેક ક્યારેક ભગવાન 4 માણસોને પસંદ કરે છે, તેમને તમારા દરવાજા સુધી મોકલે છે અને તેમના જ હાથે તમારી ડૂબતી નાવ કિનારે લગાવી દે છે. તેથી આવનારા સમયમાં તમારા દરવાજે આવનારા દરેક વ્યક્તિને ફક્ત સામાન્ય મહેમાન સમજીને નજરઅંદાજ ન કરતા. કોઈની વાતમાં તક છુપાયેલી હશે, કોઈની ચેતવણીમાં સુરક્ષા, કોઈની માહિતીમાં પૈસા અને કોઈના પ્રસ્તાવમાં એ ભવિષ્ય છુપાયેલું હશે જેની રાહ તમે ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા છો. અને જે દિવસે ચોથી દસ્તક પૂરી થશે તે દિવસે તમે પોતે કહેશો કે જેને તમે માણસ સમજીને દરવાજો ખોલી રહ્યા હતા તે તમારા ભાગ્યનો સંદેશો લઈને આવ્યો હતો. જો તમારા હૃદયમાં પૂર્ણ વિશ્વાસ હોય કે તમારા ઘરનું દુઃખ હવે પૂરું થશે, બંધ રસ્તા ખુલશે અને ઈશ્વર તમારા પરિવારની રક્ષા કરશે, તો વિડીયોને લાઈક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં પૂરા વિશ્વાસ સાથે લખજો, મારા ઘરે પ્રભુની કૃપા આવવાની છે. યાદ રાખો, 4 દસ્તકો થશે, 4 પાસા પલટાશે અને ચોથી દસ્તક પછી તમારા ઘરમાં જે પરિવર્તન શરૂ થશે તેને રોકવાની તાકાત હવે કોઈનામાં નહીં હોય. રાધે રાધે. હર હર મહાદેવ ભક્તો. જય શ્રી કૃષ્ણ.